હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીમાં ભાગ 1માં ગણિતનું ચાલો યાદ કરીએ પુનરાવર્તન જે છે તે પેજ નંબર 33થી આગળ ભણીશું. તો બાળકો, આ ચાલો યાદ કરીએ એમાં તમને સંખ્યા આપેલી છે જે તમારે એકમ, દશક અને સોમાં વહેંચવાની છે અને તે લખીને કેવી રીતે વંચાય તે આની અંદર જોવાનું છે. ત્યાર પછી અહીંયા પેજ નંબર 34 ઉપર 405 400 0 દશક અને 5 એકમ એને અંકમાં કેવી રીતે લખાય અને વંચાય કેવી રીતે. ત્યાર પછી 7 5 6 700 દશકમાં 5 લખ્યા છે, એકમમાં 6 લખ્યા છે, 5 અને 6 56 અને એને વંચાય 756. ત્યાર પછી 893 8 9 અને 3 893 એને 100 દશક અને એકમમાં લખશું. 8 એટલે 800, 9 અને 3 એટલે 93, તો એને 93 વંચાશે અને 893. તેવી જ રીતે તેના પછીની સંખ્યા છે 327 અને છેલ્લે પાંચમી સંખ્યા છે 960. હવે અહીં સ્થાન કિંમતના આધારે સંખ્યાનો વિસ્તાર કરો. સંખ્યા આપેલી છે 554. તેને મણકા ઘોડીની અંદર 5 5 અને 4 500 5 દશક અને 4 એકમ એની અંદર ગોઠવીને 500 આપણે સંખ્યા વાંચીએ છીએ 554. 500 એટલે 500 આખા વત્તા 54 એટલે કેટલા થાય 50 વત્તા 4 54 એટલે 5ની સ્થાન કિંમત 50 થાય, વત્તા 50 વત્તા 4 4 500 વત્તા 50 વત્તા 4 બરાબર 554. એવી રીતે નીચે 706ની આપેલી છે અને એવી જ રીતે નીચે સંખ્યા 830ની આપેલી છે. ત્યાર પછી આ મહાવરાના દાખલા આપેલા છે, તો આ મહાવરાના દાખલા જાતે કરશો અથવા તો આમાંથી જોઈને લખી નાખો અને આવા બીજા મહાવરાના દાખલા જે છે તે ઘરે કરવા. પેજ નંબર 36માં 29 સામે 29 આપેલું છે એટલે અંકમાં લખવાની છે 98 200 290 600 929 787 802 560 333 765 340 909 97 530 અને એવી જ રીતે અહીંયા બીજી પણ સંખ્યા આપેલી છે જે તમારે અંકમાં લખવાની છે. ત્યાર પછી નીચેની સંખ્યાઓને શબ્દોમાં લખવું. અહીંયા જે સંખ્યા નીચે આપેલી છે તે અંકમાં આપેલી છે તેને શબ્દમાં લખવાની છે. ત્રગડે નવડે 39 74 308 289 909 266 719 836 967 503 821 789 196 499 અને 209. એવી જ રીતે અહીંયા 200 275 770 689 999 479 380 550 300 633 354 693 888 429 અને 555. તો અહીં પેજ નંબર 36ની અંદર સંખ્યા અંકમાં અને સંખ્યાને અંકમાંથી શબ્દમાં ફેરવતા લખવાનું છે. ત્યાર પછી પેજ નંબર 37માં જુઓ અને સમજો. એક સંખ્યા આપેલી છે અને સંખ્યાને મણકા ઘોડીની અંદર દશક અને એકમમાં ગોઠવવાની છે. ત્યાર પછી સરસ મજાનો સ્થાન કિંમતનો કોષ્ટક આપેલો છે. એ કોષ્ટકની અંદર દશક અને એકમના ભાગની અંદર એ સંખ્યા લખવાની છે અને ત્યાર પછી એની સ્થાન કિંમત જણાવવાની છે. 63 એટલે 60 વત્તા 3 6 દશક છે એટલે અહીંયા 60 સ્થાન કિંમત થશે ને એકમના ભાગમાં 3 છે એટલા માટે 3 એની એકમની કિંમત થશે. 60 વત્તા 3 બરાબર શબ્દોમાં 63. એવી જ રીતે નીચે 100ના સ્થાનમાં, દશકના સ્થાનમાં અને એકમના સ્થાનમાં
ત્રણેય સ્થાનની અંદર એક એક સંખ્યા આપી છે, તો એની સ્થાન કિંમત 4 જે છે એ 100ના સ્થાનમાં છે એટલે 400, 2 છે એ દશકના સ્થાનમાં છે એટલે 20, અને 3 છે એ એકમના સ્થાનમાં છે એટલે 3. આખી સંખ્યા જો આપણે ભેગી કરીએ તો એ સંખ્યા થાય 420 + 3 એટલે 423. ત્યાર પછી મહાવરો આપેલો છે. મહાવરાની અંદર 54 જે સંખ્યા આપેલી છે તો દશકમાં આપણે 5 મણકા નાખીશું અને 4 મણકા જે છે એ એકમના સ્થાનમાં નાખીશું. ત્યાર પછી આ ડ્રો કર્યા પછી 5 અને 4 એ દશક અને એકમમાં એ સંખ્યા લખીશું અને અહીં 5ની સ્થાન કિંમત 50 થાય છે અને 4ની સ્થાન કિંમત 4 થાય છે. 50 + 4 એટલે 54. તેવી જ રીતે 85 જે છે તેમાં મણકા જે છે એ ડ્રો કરીને 8ની સ્થાન કિંમત 80, 5ની સ્થાન કિંમત 5, 80 + 5 બરાબર 85. અહીં પેજ 38ની અંદર 561 સંખ્યા આપેલી છે તે મણકામાં દોરીશું. ત્યાર પછી એનો અંક લખીશું. 100ના સ્થાનમાં 5, દશકના સ્થાનમાં 6 અને એકમના સ્થાનમાં 1, અને બધાનો સરવાળો કરીએ તો સંખ્યા થાય 561. તેવી જ રીતે 997 અને 482 આ બંને સંખ્યા આપી છે, જે સ્થાનમાં રહેલો એકમનો અંક, તેની સ્થાન કિંમત અને શબ્દોમાં તે સંખ્યા આપણે લખીશું. લખાઈ ગયું બાળકો? ત્યાર પછી આપણે આગળનો મહાવરો જોઈએ. આ મહાવરાની અંદર જે સંખ્યા તમને આપેલી છે એની સ્થાન કિંમત તમારે આ બોક્સમાં લખવાની છે. તો 529, 5ની સ્થાન કિંમત 500, 100 એટલે અહીંયા 500. 29, 29 એટલે 20 + 9, 20 છે એ 2ની સ્થાન કિંમત છે અને 9ની સ્થાન કિંમત 9. એવી જ રીતે 9ની સ્થાન કિંમત 900, 2ની સ્થાન કિંમત 20 અને 8ની સ્થાન કિંમત 8. અહીં 4ની સ્થાન કિંમત 400, 0ની સ્થાન કિંમત 0 અને 6ની સ્થાન કિંમત 6. 546માં 5ની સ્થાન કિંમત 500, 4ની સ્થાન કિંમત 40 અને 6ની સ્થાન કિંમત 6. તેવી જ રીતે 666, 895, 732, 890, 770 અને 903 આ બધાની સ્થાન કિંમત લખવાની છે. હવે પછીનો પ્રશ્ન ખૂબ જ ઇઝી છે. તરત પહેલાંની અને તરત પછીની સંખ્યા લખો. 228 પહેલાં શું આવે બાળકો? 227, અને 228 પછી 229. એવી જ રીતે 340 પહેલાં આવે 339, અને 340 પછી આવે 341. તો આ બધી સંખ્યાઓ તરત પહેલાંની અને તરત પછીની લખવાની છે. તે શાંતિથી લખી નાખું. લખાઈ ગયું બાળકો? હવે પછી આપણે જોઈશું વચ્ચેની સંખ્યા લખો. 339 અને 341, એની વચ્ચેની સંખ્યા છે 340. 560, 561, 562. ક્રમિક સંખ્યા તમે બોલો તો પણ ચાલે, ક્રમિક સંખ્યાની જેમ લખો તો પણ ચાલે, અને બે સંખ્યા વાંચીને વચ્ચેની સંખ્યા લખો તો પણ ચાલે. 779, 781, વચ્ચેની સંખ્યા 780. 997, 999, તો વચ્ચેની સંખ્યા 998. 221, 222, 223. 570, 571 અને 572. 889 અને 890. 463, 464 અને 465. 289, 290, 291. 110 અને 112, એની વચ્ચેની સંખ્યા છે 111. હવે પછી બાળકો નાની અને મોટી સંખ્યા નક્કી કરવાની છે. અહીંયા 3 સંખ્યા આપેલી છે, 256, 258 અને 261. આમાં સૌથી નાની કઈ અને સૌથી મોટી કઈ? 256. એટલે સૌથી પહેલાં તો એને સ્થાન કિંમત પ્રમાણે અલગ પાડી લઈએ. એમાં સૌથી મોટી 60 + 1, 61 છે એ સૌથી મોટી આવે છે 261, અને સૌથી નાની સંખ્યા આવે છે 256. તો એવી જ રીતે અહીંયા નીચે મહાવરો આપેલો છે કે જેની અંદર મોટી સંખ્યા ઉપર ચોરસ કરવાનું છે, લંબચોરસ કરવાનું છે. તો લંબચોરસ બોક્સ જે છે એ બધામાં મોટી સંખ્યા ઉપર બોક્સ કરેલું છે, અને ત્યાર પછી સૌથી મોટી સંખ્યા પર લંબચોરસ બોક્સ અને સૌથી નાની સંખ્યા પર સર્કલ કરવાનું છે.
516, 529 અને 599. તેમાં 599 છે એ સૌથી મોટી સંખ્યા છે એટલે એના ઉપર બોક્સ કરશું અને સૌથી નાની સંખ્યા છે 516, તો એના ઉપર આપણે સર્કલ કરીશું. હવે પછી બાળમિત્રો આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. અહીં સંખ્યાને ચડતા ક્રમમાં એટલે સૌથી નાની સંખ્યા જે છે એ પહેલાં આવશે. 501, 504, 503, 502 અને 505. એમાં સૌથી નાની સંખ્યા 501, ત્યાર પછી 502, ત્યાર પછી 503, ત્યાર પછી 504 અને ત્યાર પછી 505. એ રીતે ગોઠવવાનું છે. તો અહીં બધી સંખ્યાઓ જે છે એ લાઈનમાં ગોઠવેલી છે. ત્યાર પછી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવી. તો એની સમજ આપેલી છે કે સંખ્યાને સૌથી ઉતરતા ક્રમમાં ગોઠવતી વખતે શું થશે તો કે સૌથી પહેલાં આપણે સૌથી મોટી સંખ્યા લેશું, પછી એનાથી નાની અને સૌથી છેલ્લે સૌથી નાની સંખ્યા આપશે. બરાબર. તેવી જ રીતે આપેલી સંખ્યાઓને ક્રમશઃ ગોઠવવા માટે એણે કીધું છે. દાખલા તરીકે 885, 512, 600, 985 અને 775. આને જો ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો સૌથી મોટી સંખ્યા 900 વાળી છે, તો 985 પહેલાં લેશું. ત્યાર પછી 885, 800 વાળી સંખ્યા છે તો 885 લેશું. ત્યાર પછી 700 વાળી સંખ્યા છે તો 755 લેશું. ત્યાર પછી 600 પૂરા આપેલા છે તો 600 લેશું. અને ત્યાર પછી છેલ્લે 500 વાળી સંખ્યા છે 512, તો એ સૌથી છેલ્લે 512 લખીશું. એવી જ રીતે નીચેની સંખ્યાઓને પણ ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે, તો એ ગોઠવેલી છે. અને ત્યાર પછી પેટર્ન આપેલી છે. પેટર્નમાં પહેલી પેટર્ન છે એ ક્રમિક છે, 11, 12, 13, 14, એટલે 211, 212, 213, 214, 215, 216 એવી રીતે પૂરી કરશું. ત્યાર પછીની પેટર્ન છે એમાં એકી સંખ્યા છે 201ની લાઈનની, તો 201 1 મૂકીને 203, 204 મૂકીને 205, 206 મૂકીને 207, 208 મૂકીને 209, 210 મૂકીને 211. ત્યાર પછીની ક્રમિક સંખ્યા છે 600, 601, 602, 603, 604 અને 605. અને સૌથી છેલ્લે +5 એડ કરવાવાળી સંખ્યા છે 300, 305, 310, 315, 320 અને 325. ત્યાર પછી પેજ નંબર 42 ઉપરની પેટર્ન આપેલી છે. પેલી એકી સંખ્યાવાળી પેટર્ન છે. ત્યાર પછી ઉતરતા ક્રમમાં એક સંખ્યા લખવાની પેટર્ન આપી છે. ત્યાર પછી એક સંખ્યા ઉતરતા ક્રમમાં ક્રમિક કાઢતી જવાની. 321 આપ્યું છે, 20 નહીં તો 319 એકી સંખ્યા ચાલે છે. ત્યાર પછી ઉતરતા ક્રમમાં સંખ્યા ચાલે છે 500, 499, 498, 497. ત્યાર પછી એવી જ રીતે 806, 805, 804, 803. એના પછીની સંખ્યા પણ એવી જ રીતે ઉતરતા ક્રમમાં આપેલી છે. ત્યાર પછી બાળકો આપેલા છે સરવાળાના દાખલા. અહીં સરવાળા કરતી વખતે એકમમાં એકમના અંકનો સરવાળો કરવાનો છે, દશકમાં દશકના અંકનો સરવાળો કરવાનો છે અને 100માં 100ના અંકનો સરવાળો કરવાનો છે. 4 + 3 એટલે 7. 4માં 5 નાખીએ તો 9, 5માં 2 નાખીએ તો 7. 4 + 5 9, 8 + 1 9 અને 3 + 4 7. અહીંયા આપણે પેજ 42 સુધીની સ્વાધ્યાયન પોથી જે છે એ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ બાળકો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.